ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે દિગ્ગજોથી આજની શરૂઆત કરીએ તો બજાજ ગ્રુપને ખાસ કરીને એનામાં પણ બજાજ ફિન્સર્વને ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે બજાજ ગ્રુપે જે ઇન્સ્યોરન્સ સબસિડરી છે એમાં 23% હિસ્સો ખરીદ્યો છે. આપણને ખબર છે છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી આપણે બજાજ એલિયન્સનો એક પાર્ટનરશિપ જોઈ રહ્યા હતા અને થોડા સમય પહેલાં જ બજાજ એલિયન્સ ગ્રુપ અહીંયાથી એક્ઝિટ કરવાનું વિચાર્યું અને બજાજ ગ્રુપ એમનો હિસ્સો ખરીદવાનો હતો. હવે લગભગ 21,390 કરોડની અંદર આ હિસ્સો ખરીદી લીધો છે. બંને ઇન્સ્યોરન્સ કંપનીઓમાં હવે બજાજ ગ્રુપનો હિસ્સો લગભગ 75.1% થયો છે અને પ્રમોટર બજાજ હોલ્ડિંગ બંને કંપનીઓમાં 97% હિસ્સો થયો છે. હવે જુલાઈ 2026 સુધીમાં બાકી 3% હિસ્સો ખરીદશે અને હવે જે બજાજ લાઈફ ઇન્સ્યોરન્સ અને બજાજ જનરલ ઇન્સ્યોરન્સ એમ કરીને જે એમણે કંપનીઓ બનાવી છે બજાજ ફિન્સર્વની હેઠળ, એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે તમને અહીંયાથી બજાજ ફિન્સર્વ છે, બજાજ હોલ્ડિંગ છે, આ બે સ્ટોક થોડાક ફોકસમાં રહેતા દેખાશે. જો કે કોઈ બહુ મોટી મોમેન્ટમ નહીં આવે, ખાલી એક ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયાની અપડેટ તેમણે આપી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આજે ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું છે બીઈએલને 1 જાન્યુઆરી બાદ 596 કરોડ ઓર્ડર મળ્યા છે. 1 જાન્યુઆરી બાદ એટલે ખાસ કરીને છેલ્લા 8 દિવસમાં આપણને અહીંયા સારા ઓર્ડર મળતા દેખાયા છે. ગઈકાલે અહીંયા જુઓ બીઈએલની અંદર આપણને એક સારું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું, એટલે આજના દિવસે અહીંયાથી કદાચ તેજી થોડીક વધારે આગળ વધે એવી અપેક્ષા છે બીઈએલની અંદર. ધ્યાન રાખજો, એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. વેલ, આની સાથે તમારે BHEL પર નજર રાખવાનું છે. હવે જો આમ તો એમને ઓડિશા કોલ ગેસિફિકેશન રો સિંગલ ક્લિન્ટિંગ પ્લાન્ટ માટે તેમને લેટર ઓફ એક્સેપ્ટન્સ મળી ગયો છે. પ્રોજેક્ટની કુલ વેલ્યુ 5400 કરોડની છે, એટલે ખાસ કરીને અહીંયાથી એક મોટો ઓર્ડર અહીંયાથી મળતો દેખાયો છે. પરંતુ ગઈકાલે જે આપણને બજાર બંધ થતી વખતે સમાચાર આવતા દેખાયા BHELની અંદર કે હવે આ સેક્ટરમાં ખાસ કરીને પાવર સેક્ટરમાં ચીનની જે કંપનીઓ છે એમનો પણ હવે રસ્તો છે ખુલતો જોવા મળી શકે છે, એવું રોયટર્સના એક સમાચાર આવ્યા હતા અને ત્યારબાદ ઇન્ટ્રાડેમાં લગભગ 12% સુધી સ્ટોક ઘટીને બંધ થયો હતો. એટલે આ સમાચાર એટલો મોટો કોઈ આજે અસર તમને અહીંયાથી નહીં આપતી દેખાય કે કદાચ એની તેજીનું રિવર્સલ થાય, પરંતુ ખાસ કરીને અહીંયાથી ધ્યાનમાં રાખજો, સમાચાર ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ કદાચ આજે તમને આ સમાચાર પર એટલું રિએક્શન આવતું જોવા ન પણ મળે, એટલે એના પર એક ખાસ ફોકસ તમારે રાખવાનું. જો કે UBS અહીંયાથી બાય કોલ સાથે હજી પણ 375ના ટાર્ગેટ આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે આ 5400 કરોડનો ઓર્ડર મળ્યો છે, એટલે જે FY26ના ઓર્ડરનું જે એમનું ગાઈડન્સ હતું એ 60% પર પહોંચતું આપણને ખાસ કરીને જોવા મળી ગયું છે. અને કોલ ટુ અમોનિયા નાઇટ્રાઇટ માટે એક એમને એવોર્ડ મળતો દેખાયો છે અને ખાસ કરીને આજે આખી પ્રોસેસ છે એનું એક પહેલું કોમર્શિયલાઇઝેશન છે, એટલે પોઝિટિવ તો અહીંયાથી ખાસ કરીને લાગી રહ્યું છે હાલના ઘટાડા આવ્યા બાદ પણ. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આજે અહીંયા કયા પ્રકારની ચાલ આપણને આવતી દેખાય છે BHELમાં, એટલે ફોકસ અહીંયાથી રાખજો. જો કે બાય કોલ 375ના લક્ષ્યાંક અહીંયાથી આપણને આવતા દેખાઈ રહ્યા છે. વેલ, આ સિવાય વેદાંતા પર અહીંયાથી ખાસ તમારે નજર રાખવાની છે. એમને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ દ્વારા જે 19 સપ્ટેમ્બર 2025 સુધીનું જે એક્સટેન્શન આપ્યું હતું એ એપ્લિકેશનને ખાસ કરીને રિજેક્ટ કરી દીધી છે. હવે પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટની મુદ્દત વધારવાની અરજી હતી એ ફગાવી દીધી છે અને આ મામલે હવે વેદાંતાએ કહ્યું છે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને તમામ કાયદાકીય વિકલ્પો પર પણ વિચાર તેઓ કરશે. આ સરકારના નિર્ણય સામે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. 6 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટે સરકારને નોટિસ આપી છે, એટલે સબજ્યુડાઇઝ મામલો છે, ખાસ કરીને ધ્યાન રાખજો. આજના દિવસે આમ તો વેદાંતામાં કોઈ આપણને મોટી ઇમ્પેક્ટ આવતી જોવા નહીં મળે, પરંતુ એક ચોક્કસથી નેગેટિવ ન્યૂઝ એના માટે છે. બીજી તરફ SML મહિન્દ્રા, આના પર એક નજર રાખવાની છે. ડિસેમ્બર મહિનાના અપડેટની વાત આવી છે. ડિસેમ્બરમાં કુલ કમર્શિયલ વ્હીકલ સેલ 77% વધ્યું છે. ગયા વર્ષે ખાસ કરીને 576 યુનિટ હતું, જે વધીને 1019 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે, એટલે એના પર એક નજર રાખજો. એક પોઝિટિવ અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ IEX પર નજર રાખવાનું છે. માર્કેટ કપલિંગ મામલે આજે ફરી પાછી 10:30 વાગે સુનાવણી છે. ઇલેક્ટ્રિસિટી અપેલેટ ટ્રિબ્યુનલમાં સુનાવણી થઈ રહી છે. હવે ધ્યાન રાખજો છે છેલ્લા 2-3 દિવસ પહેલાં જ્યારે IEXની અંદર આપણને એક આ સમાચાર આવતા દેખાયા હતા અને CERC પર એક કેસ પાછો લેવાની વાત કરી હતી, ત્યારબાદ બહુ સારો ઉછાળો આવી ગયો છે. એક સારો એવું બ્રેકઆઉટ પર આપણને આવતું જોવા મળ્યું હતું IEXની અંદર. ગઈકાલે આપણને ઉપલા સ્તરેથી 3%નું ભલેથી દબાણ આવ્યું, પરંતુ આજે એને પર નજર રાખજો. જો કોઈક પોઝિટિવ સમાચાર આવે છે તો ફરી પાછો આજે આ સ્ટોક તમને તેજીની અંદર દર્શાવી શકે છે, એટલે IEX પર તો આજે ખાસ નજર રાખવાની. બીજી તરફ RVNL પર નજર રાખજો. ઈસ્ટ કોસ્ટ રેલવે પાસેથી 210 કરોડનો લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે. પોઝિટિવ સમાચાર
સમાચાર છે અહીંયાથી ખાસ કરીને RVNL પર નજર રાખવાની રહેશે. જોકે રિસન્ટલી આપણે ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં જે પ્રકારની તેજી અહીંયા આવતા જોઈ હતી, કદાચ એટલી તેજી તો આજે આપણે ફરી પાછી આવતી જોવા નહીં મળે, પરંતુ એક પોઝિટિવ સમાચાર ચોક્કસથી RVNL માટે છે. બીજી તરફ તમારે પાવર ગ્રીડ પર પણ નજર રાખવાની છે. ટેરિફ આધારે જે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ છે એને સ્થાપવા માટેની તેમની જે એક બોલી હતી, એ બોલી એમણે જીતી લીધી છે, હરાજી થઈ હતી. અને ખાસ કરીને તેમણે ટેરિફ બેઝ કોમ્પિટેટિવ બિડિંગની અંદર આ ઓર્ડર મેળવ્યો છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. જો કે ઓર્ડરની કિંમત કેટલી છે એ અત્યારે આપણી સામે નથી, પરંતુ પાવર ગ્રીડ માટે ચોક્કસથી એક પોઝિટિવ સમાચાર આ પણ છે. એટલે આજના દિવસમાં ખાસ કરીને તમે BEL, BHEL, IEX ને અહીંયાથી આપણે ફોકસમાં રાખીશું, અને પાવર ગ્રીડમાં પણ આ સમાચાર બેઝ રિએક્શન કેવું આવે છે એના પર નજર રાખવાની છે. પરંતુ આરતી, આ સિવાય તમારી પાસે પણ ઘણા સ્ટોક્સ ખાસ ક્યાં નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને NHAI પાસેથી ઓર્ડર મળ્યો છે, લગભગ 328 કરોડનો ઓર્ડર અહીંયા મળતો દેખાઈ રહ્યો છે. એને લીધે એક ફોકસ અને પોઝિટિવિટી કાઉન્ટર બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એસ્ટ્રા માઇક્રોવેવનું કાઉન્ટર છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયન એરફોર્સ પાસેથી જોઈન્ટ વેન્ચર કંપનીને 275.27 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને જોઈન્ટ વેન્ચર એન્ટિટી જે છે એસ્ટ્રા રેફેલ કોમ્સિસને આ ઓર્ડર અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. વિમાનોમાં સોફ્ટવેર ઇન્ટિગ્રેશન અને ઇન્સ્ટોલેશન માટેના ઓર્ડર કંપનીને મળ્યા છે, એટલે એક ફોકસ રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી એસ્ટ્રા માઇક્રોવેવમાં, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે, તો અહીંયા એક નજર રાખવાની રહેશે. ભારત ફોર્જનું કાઉન્ટર પણ નજરમાં રહેશે. અહીંયા MOU કર્યાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જર્મનીની કંપની એગિલ રોબોટ્સ સાથે કંપનીએ MOU કર્યા છે, અને AI આધારિત ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે આ કરાર કરવામાં આવ્યા છે, એને લીધે એક ફોકસ બનતું જોવા મળશે. પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે ભારત ફોર્જ માટે. નેક્સ્ટ કાઉન્ટર હિન્દુસ્તાન યુનિલિવરનું કાઉન્ટર છે. ટેક્સ અસેસમેન્ટ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. લગભગ 1560 કરોડનો ઓર્ડર આ મળ્યો છે, ટેક્સ અસેસમેન્ટ ઓર્ડર, અને FY22 માટે આ ટેક્સ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એને લીધે એક ફોકસ HUL પર પણ રાખવાનું રહેશે. તો અહીંયા એક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ પ્રેસ્ટીજ ગ્રુપની વાત કરી લઈએ તો અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ચેન્નઈમાં 16.38 એકર જમીનના અધિગ્રહણ માટે અહીંયાથી કરાર કરવાના સમાચાર છે, એટલે ફોકસ પ્રેસ્ટીજ એસ્ટેટ પર રાખવાનું રહેશે. ગઈકાલે અહીંયા એક મોટો ઘટાડો જોયો હતો, આજે અહીંયા કઈ રીતે રિએક્શન આવે છે આ સમાચાર બાદ એના પર નજર રહેશે. નેક્સ્ટ સાગર સિમેન્ટની જો વાત કરી લઈએ તો સબસિડરી આંધ્ર સિમેન્ટમાં 8.14% હિસ્સો વેચશે, અને OFS દ્વારા આ હિસ્સો જે છે તે અહીંયાથી વેચવામાં આવશે. સાથે મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમના પાલન માટે આ હિસ્સો વેચવામાં આવી રહ્યો છે, અને સબસિડરી આંધ્ર સિમેન્ટમાં લગભગ 75 લાખ શેર્સ અહીંયાથી વેચતી જોવા મળશે. તો સાગર સિમેન્ટ પર એક ધ્યાન રાખવાનું રહેશે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. નેક્સ્ટ મોરપન લેબની જો વાત કરી લઈએ તો અહીંયા કોર્ટે સ્ટે આપ્યો છે. તે થોડાક નેગેટિવ સમાચાર છે કંપની માટે. કંપની સામે 118 કરોડની ટેક્સ ડિમાન્ડ પર કોર્ટે સ્ટે આપ્યો છે, એટલે અહીંયા એક મોરપન લેબ પર ધ્યાન રાખવાનું રહેશે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. નેક્સ્ટ વારી એનર્જીઝની વાત કરી લઈએ. રિન્યુએબલ એનર્જી LOA મળ્યો છે કંપનીને. લગભગ 704 MWAC પ્રોજેક્ટ માટે આ LOA મળતો દેખાઈ રહ્યો છે, જ્યાં કમર્શિયલ વેલ્યુની જો વાત કરી લઈએ તો 1252 કરોડથી ઘટી 1039 કરોડ થતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. વારી રિન્યુએબલ્સ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. અને છેલ્લે બંસલ વાયરની જો વાત કરી લઈએ તો લોકઇન ખુલતો જોવા મળશે. અહીંયા 20% ઇક્વિટી માટે આજથી ખાસ કરીને ટ્રેડિંગ અહીંયાથી થતી જોવા મળી શકે છે. આજે અહીંયા લોકઇન સમયગાળો જે છે તે અહીંયાથી પૂર્ણ થઈ રહ્યો છે, અને શેર્સની વેલ્યુની વાત કરી લઈએ તો આશરે 945 કરોડની અહીંયા રહેતી દેખાઈ રહી છે. તો આજે જે રીતે લોકઇન બંધ થવા જઈ રહ્યો છે તેને લીધે એક ફોકસ બંસલ વાયર્સ પર પણ રાખવાનું રહેશે. એક નજર અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની, જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.